નમસ્કાર. વર્ષોથી શોષણનો એક નવો જ અધ્યાય શરૂ થયો છે એવું કહી શકાય, અને આ અધ્યાય એટલે કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક અને માનસિક શોષણ. કોઈ ખાનગી કંપનીઓ દ્વારા નફાખોરી કરવામાં આવે કે કર્મચારીઓનું શોષણ કરવામાં આવે, આ વાત તો અસહ્ય હતી જ, પરંતુ હવે ક્યાંક એવું લાગે છે કે સરકાર તરફથી આવી ખાનગી કંપનીની નફાખોરીની હરીફાઈ કરવામાં આવતી હોય તેવી રીતે ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરી અને શોષણનો એક નવો જ અધ્યાય શરૂ કર્યો છે. શોષણને એક હવે નવો વેગ આપ્યો હોય તેવું લાગે છે. નોકરીની કોઈ સેફટી નહીં, વધારાના લાભ આપવાના નહીં, મેડિકલના કોઈ જ લાભ આપવાના નહીં, પેન્શન નહીં આપવાનું, અને માત્ર એક વેતન આપવાનું, એ જ એનો ફાયદો. અને આવી સ્થિતિ છે હાલ ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓની. અનેક વખત રજૂઆત કરે છે, હવે કોને રજૂઆત કરે, ક્યાં લડત ચલાવે, કોને વારંવાર કહેવા જશે. ત્યારે આ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરવી છે. અમારી સાથે આ મુદ્દાને લઈ એક વિશેષજ્ઞ જિગ્નેશભાઈ જીવાણી જોડાયા છે. આ સાથે કરાર આધારિત કર્મચારીઓ પ્રશ્નો છે અંગે લડત ચલાવ્યા છે, સંગઠન ચલાવી રહ્યા છે. રવિભાઈ, નિલેશભાઈ પણ અમારી સાથે જોડાયા છે. તમામ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સૌથી પહેલા જનકભાઈ, આપને એક સવાલ કે આ સિલસિલો યથાવત છે. ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓની જ ભરતી કરવામાં આવે અને ભરતી થયા બાદ કરાર આધારિત કર્મચારીઓને માત્ર થોડું વેતન આપી કલાકોના કલાકો સુધી કામ કરાવવામાં આવે છે અને બીજા કોઈ જ લાભ નથી આપવામાં આવતા. કઈ રીતે આ લડત અત્યારે આગળ ચાલી રહી છે? સૌ મિત્રોને નમસ્કાર. મારો અવાજ હોપ કે સંભળાતો હશે. તમે જે કરાર આધારિત કર્મચારીઓની વાત કરી, તો મારા ઘણા મિત્રો આ કરાર આધારિત કર્મચારી તરીકે અત્યારે કામ કરી રહ્યા છે સરકારી કચેરીઓમાં. અને એમની હાલત આપણે જોઈએ તો ખરેખર એક દયનીય કહેવાય. કારણ કે અત્યારની જે સ્થિતિ છે, જે મોંઘવારી છે, જે રીતનું જીવનશૈલી છે, બાળકોનું શિક્ષણ પણ મોંઘું છે, તો આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ સરકારી કચેરીમાં એક કરાર આધારિત નોકરી કરતા હોય તો એમને એક આશા હોય કે અમને વ્યવસ્થિત મહેનતાણું મળે. કરાર આધારિત કર્મચારીઓ છે એને વધારે એવું નહીં કહેતા કે અમને જે પગારદાર જે નોકરિયાત છે એની જેટલો પગાર આપો, પણ જે કામ કરાવવામાં આવે છે એ તો કર્મચારી, જે રેગ્યુલર કર્મચારી છે, એને સમકક્ષ કે એનાથી પણ વધારે કામ એમની પાસેથી લેવામાં આવે છે. અને જ્યારે વળતર ચૂકવવાની વાત કરવામાં આવે, એટલે કે વેતન ચૂકવવાની વાત કરવામાં આવે, તો રીતસર એમનું શોષણ થાય છે. એમાં સૌથી પહેલું તો એમને પગાર સ્લીપ જ આપવામાં નથી આવતી. તમે વિચાર કરો, જે નોકરી કરે છે કરાર આધારિત, તો એમને પગાર સ્લીપ નથી આપતા, તો ખબર કેમ પડે કે અમારું વેતન અમને કેટલું મળે છે? કરાર થયેલો છે એમાં શું છે અને આપે છે કેટલું, એ પણ એક ચર્ચાનો વિષય છે. પૂરતું વેતન, જે લઘુત્તમ વેતન સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, એ મુજબ પણ પૂરતું વળતર, વેતન આપવામાં આવતું નથી. અને અન્ય લાભો તમે જે વાત કરી એ ખૂબ જ અગત્યના છે, કે જે પેન્શનની વાત કરી. નોકરી કર્યા પછી 10-10 વર્ષથી અમુક લોકો તો દર 11 વર્ષે કોન્ટ્રાક્ટ રિન્યુ કરીને નોકરી કરી રહ્યા છે. તો આ નોકરી કર્યા પછી પણ ભવિષ્ય એમનું શું, એ તો નક્કી જ નથી. જેમ ગવર્મેન્ટ કાયમી કર્મચારી હોય તો એમનું તો નક્કી હોય કે એમને આટલું વેતન તો મળશે જ, અને રિટાયરમેન્ટ પછી પણ લાભો મળશે. તો આ કરાર આધારિત જે કર્મચારીઓ છે, તો એમને પૂરતા લાભો પણ નથી મળવાના, પેન્શનનું કોઈ નથી, અને સાથે સાથે વધારાના જે કામો કરાવવામાં આવે છે કે ઓવરટાઈમ કરાવવામાં આવે છે, તો એનું પણ ચૂકવણું હુકમ હોવા છતાં, હાઈકોર્ટનો હુકમ હોવા છતાં પણ એ ઓવરટાઈમનું પણ ચૂકવણું એ લોકોને થતું નથી. પગાર પણ ખૂબ જ અનિયમિત રીતે કરવામાં આવે છે. જે કોન્ટ્રાક્ટ મુજબ, કોન્ટ્રાક્ટની અમલવારી જે કરવાની હોય છે, જે નક્કી થયેલું હોય છે, એ મુજબ પણ પૂરેપૂરું એને વેતન ચૂકવવામાં આવતું નથી. એટલે જે કોન્ટ્રાક્ટ આધારિત જે કંપનીઓ છે એ પણ એમનું શોષણ કરે છે. કચેરીમાં તો શોષણ થાય, પણ સાથે સાથે કોન્ટ્રાક્ટની જે કંપનીઓ છે એ પણ એમાંથી કટકી કરે. એટલે કે કોઈનું 20,000 નક્કી થયું હોય તો એને ચૂકવવામાં 12-13,000 કે 14,000 આવે, તો બાકીનું જે થયું એ ક્યાં ગયું? તો
ઓબ્વિયસ છે કે એ ગયું તો કંપની પાસે ને, કારણ કે સરકારે તો પૂરું 20,000 લેખે કંપનીને ચૂકવ્યું હશે. તો આવી અને આના માટે અનેક વાર આ લોકોએ રજૂઆતો કરી છે. આપણે પણ જોયું, ઘણી વાર ગાંધીનગરમાં પણ લોકો ગયા અને રજૂઆતો કરી, પણ હજી સુધી આ મુદ્દા ઉપર કોઈ સમાધાન થતું હોય એવું નજરે ચડતું નથી. ખરેખર સરકારે આ સમયે હવે આજે વર્ષોથી કોન્ટ્રાક્ટ આધારિત જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો એમનું વિચારવું જોઈએ, અને સમય પ્રમાણે અમુક સમયે, જેમ કે 8-10 વર્ષથી જે રેગ્યુલર કામ કરે છે, તો હું તો એવું માનું છું કે એ લોકોને કાયમી નોકરી, એમના જે જેટલું ભણતર કે યોગ્યતા હોય એ આધારે કાયમી પણ એ લોકોને લેવા જોઈએ. તો એક બેલેન્સ જળવાય, જે એનો અનુભવ, જે 10 વર્ષથી જે કામ કરી રહ્યા છે એના અનુભવનો લાભ અને એના આધારે એ આપણા સરકારી કર્મચારી તરીકે કાયમી થાય, તો એ આધારે એ સારામાં સારું કામ પણ કરી શકે છે કચેરીમાં. તો મારી આવી સુઝાવ પણ છે કે આ લોકોને જે લાંબા સમયથી કામ કરી રહ્યા છે, જે સ્કિલ એમની ડેવલપ થઈ ગઈ છે, અનુભવ મળેલો છે, એના આધારે એમને ભરતી પણ કાયમી આપવી જોઈએ. જી બિલકુલ. નિલેશભાઈ, આપની જી પાસે મનીષા. આવવા માંગીશ. આધારિત કર્મચારીઓના ઘણા બધા પ્રશ્નો છે, એમાંથી એમના મુખ્ય કયા પ્રશ્નો છે, અને આપ આ સંગઠનના સભ્યો છો, તમારા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક લડત આ કર્મચારીઓ વતી ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધી ક્યાં ક્યાં કેવી રીતે રજૂઆત કરવામાં આવી છે, અને તમને કેવી પ્રતિક્રિયા સરકાર તરફથી આપવામાં આવે છે? નમસ્કાર મેડમ. જી વખતો વખત આપણે નામદાર સરકારના જે તે વિભાગમાં, પછી કોર્ટ દ્વારા અને સ્વૈચ્છિક સંસ્થાઓ, નામદાર હાઈકોર્ટ, અલગ અલગ જગ્યાએ આપણે અલગ અલગ પ્રકારની આપણે રજૂઆતો આપી છે. એમાં આપણે વેતન વધારો છે, જોબ સિક્યુરિટી છે, બરાબર, મેડિકલ લાભો હોય, બીજા બધા સરકારમાં નામદાર સરકારે એક એવો કાયદો પસાર કરેલો છે કે સમાન કામ સમાન વેતન આપવું એમ. તો રાજ્યની અંદર કે કેન્દ્રની અંદર ઘણી બધી એવી નોકરીઓ છે કે જે કાયમી કર્મચારીઓ, બરાબર, એમાં ગુજરાત સરકાર આપણે ફિક્સમાં 5 વર્ષ માટે ફિક્સ પગાર તરીકે કામ કરવા માટે નોકરી લેતા હોય છે. આ સિવાય આપણે ત્યાં અહીંયા એવી વ્યવસ્થા છે, કરારવાળા કર્મચારીઓ, આઉટસોર્સ થી લેવાતા કર્મચારીઓ, પછી અંશકાલીન અને રોજમદાર. તો આવા અલગ અલગ પ્રકારના કર્મચારીઓ, દરેક કર્મચારીઓના અલગ અલગ પ્રશ્નો છે. જેમાં કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્નો એવા છે કે એમને દર 11 મહિને રિન્યુ કરવું પડતું હોય છે. રિન્યુ કરવા માટે ઉપલા અધિકારીઓ જોડે નાના મોટું છે, માનસિક, શારીરિક કે આવું આર્થિક શોષણ થતું હોય છે. પછી આજે માનો કે હું 15 વર્ષથી કામ કરું છું, તો મને કોઈ પ્રકારનો ગ્રેડેશનનો લાભ નથી મળ્યો. ઉચ્ચતર જે આપણે કહેતા હોય છે વખતો વખતનો, એવો કશો લાભ આજ સુધી મને મળ્યો નથી. કોઈ પ્રકારનું મેડિકલ એલાઉન્સ છે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે, આવું કશું મળતું નથી. તો હું જયારે નોકરી લાગી 22-23 વર્ષની ઉંમરે, 22 વર્ષની ઉંમરે, માનો 15 વર્ષથી સરકારમાં કામ કરું છું, તો મારી એક એવી આશા હોય કે હું મારી રીતે મારું સારી રીતે ગુજરાન થાય, વેલ ફેમિલી ડેવલપ, બરાબર, આ બધું હું સારી રીતે કરી શકું. તો આવા ગુજરાતની અંદર અમારી આ સંગઠનમાં જોડાયેલા 3.5 લાખ જેટલા કર્મચારીઓ છે. અને પરેશ ધાનાણી સાહેબ જયારે વિરોધ પક્ષના નેતા હતા, તેમણે એક પ્રશ્ન જયારે નામદાર સરકારને કરેલો, ત્યારે એમણે ઓફિશિયલી છે 5,93,000 સમથિંગ કર્મચારીઓ છે અત્યારે આ ફિલ્ડમાં કામ કરે છે. આજે અત્યારે આપણે જોઈએ તો લગભગ 10 લાખ આજુબાજુ આ કર્મચારીઓ પહોંચી જાય, આંકડો પહોંચી ગયો છે. અને દરેક વિભાગ, આરોગ્ય હોય, શિક્ષણ હોય, પાણી પુરવઠા છે, DRD ની કોઈ પણ શાખાઓ છે, તો આ દરેક શાખાઓની અંદર અત્યારે તમે જુઓ તો જે વેઇટેજ હોય કે ભાઈ જો 100 નું મહેકમ હોય, તો એની અંદર 25 કર્મચારીઓ છે, એક અંદાજિત આંકડો કહું છું, એ કાયમી હોય છે. બાકીના 25% કર્મચારીઓ છે એ કરારવાળા હોય છે. તો બાકીના પછી આઉટસોર્સ, એક જ કામ બધાને કરવાનું છે. એકને 8,000 પગાર મળતો હોય, એકને 15,000 પગાર મળતો હોય, તો એકને 25,000 થી 30,000 પગાર. કે ભાઈ સરકારના જે આપણે મુલકી સેવાના જે નિયમો અને પગાર ધોરણને વખતો વખતના જે પગાર ધોરણો જે લાગુ પડતા 6ઠું 7મું વગેરે પ્રમાણે એમને મળતું હોય છે. અને આના માટે મેં ધરણાઓ, કાર્યક્રમો, રેલીઓ, બ્લેક પટ્ટીઓ, બરાબર, આવું ઘણું બધું, ભૂખ હડતાલો, આ બધા કાર્યક્રમો વખતો વખત આપેલા. અને મંત્રાલયમાંથી ક્યારેક આપને બોલાવે કે તમને ક્યાં કયા પ્રશ્નો છે, તો અમે એવી રીતે વાત કરી કે અમારા કર્મચારીઓ માટે છે, તમે એક પ્રકારનો આયોગ બનાવો અથવા તો એક નીતિ તૈયાર કરો કે ભાઈ કદાચ પહેલા કર્મચારીઓ છે 5 વર્ષનો પીરિયડ પૂરો થાય એટલે એમને ફૂલ પે આપવામાં આવે. 9 વર્ષે એમને એમનું
પેલું ગ્રેડેશન મળતું હોય, બરાબર, 20 નું ગ્રેડેશન મળતું હોય, તો અમારું પણ એવું કંઈક એવું બાંધણી હોવી જોઈએ કે જેના અંદર છે કે ભાઈ 5 વર્ષ અમારા પૂરા થાય તો અમને 5 વર્ષના અંતે એટલો પગાર મળવો જોઈએ, 10 વર્ષના અંતે એટલો પગાર મળવો જોઈએ. એટલે આવી રીતે અમારી જે કહેવાય જે વેલ્થ છે એ કોઈ ડેવલપ નથી થતી. અત્યાર સુધી અમે જે કહેવાય ને તે પેટીયું જે જૂના સમયમાં આપણે સેલ્વસ જે કહીએ, બરાબર, કે જે લોકો કામ કરતા હોય, બરાબર, એ ટાઈપના એવું કામ છે કે ભાઈ અમે અમારું પેટીયું જ કામ કરીએ છીએ. જે તમે 8,000 કે આવી મોંઘવારીની અંદર છે, આ સરખામણીમાં તમે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કાયમી પગાર કર્મચારીનું તમે જોતા હોય તો એમને 28 થી 33% સુધીનું મોંઘવારી ભથ્થું આ બધું મળતું હોય. એમની સરખામણી અમારે 3%, 5%, 7% આવું છે એ દર વર્ષે ઇન્ક્રીમેન્ટ અમને મળતું હોય, અને બીજા અન્ય કોઈ લાભો નથી મળતા. એટલે ખૂબ મોટા પ્રશ્નો છે. અને ગુજરાતનું યુવાધન કે કર્મચારી જેના આધારે નામદાર સરકાર છે, આ ગતિશીલ ગુજરાત બનાવ્યું, સંવેદનશીલ સરકાર છે, અમારા આ મુદ્દાઓને છે એ ખરેખર એક આ બધું વેડફાય છે ને એક પ્રકારનો અસંતોષ થાય છે, જેના કારણે છે એ ભ્રષ્ટાચારો થાય છે, કામચોરીઓ થતી હોય છે, બરાબર. આવું ઘણું બધું ઘણી બધી આની નેગેટિવ અસરો પણ થવાની છે અને થાય છે અત્યારે. બિલકુલ નિલેશભાઈ. હા, રવિભાઈ, જે પગાર આધારિત કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે અને એમાં ક્યાંક ને ક્યાંક સમાન કામ સમાન વેતનનો જે પાયાનો આપણો સિદ્ધાંત છે, આ સિદ્ધાંતનું જ ક્યાંક ઉલ્લંઘન થતું હોય તેવું લાગે છે. અને એ જ રીતે ક્યાંક ને ક્યાંક તેનું શોષણ પણ કરવામાં આવે છે. તો આ સિવાય જે કાયમી કર્મચારીઓ છે અને કરાર આધારિત કર્મચારીઓ છે, આ બંને વચ્ચે કેટલો ફરક છે? કઈ કઈ બાબતમાં તેનું શોષણ કરવામાં આવે છે? જી નમસ્કાર પહેલા તો, અને આપને પણ અભિનંદન કે આપે અમારો જે પ્રશ્ન છે એને વાચા આપી. સરકારમાં જે અત્યારે હાલની તકે જે રીતે ભરતી અને કરાર આધારિત અને આઉટસોર્સિંગ થી જે ભરતી થઈ રહી છે એની અંદર બંનેમાં વિસંગતતા જોવા જઈએ તો આજે માની લો કે એક સામાન્ય શિક્ષક હોય તો એમને બધા જ લાભ મળે, અને એની સામે એક કરાર આધારિત કર્મચારી હોય છે તો એ રજાનો પણ એને લાભ નથી મળતો. એકાદ દિવસ રજા પાડે તો એની કપાત થાય છે. 30 દિવસની અંદર જે મહિના પ્રમાણે જે પગાર થવો જોઈએ એ પણ રજા પણ એ બધી એનામાં ગણવામાં નથી આવતી. પણ તપાસ આજે જ્ઞાન સહાયકો જાય છે તો પેપર તપાસે છે, તે પેલા લોકોને 400 રૂપિયા વેતન આપવામાં આવે છે, અને એ જ કામગીરી એ જ લોકો કરે છે તો એની સામે 200 રૂપિયા બધાને રોજગારી મળે અને સારી રીતે આગળ વધી શકાય. પણ એ સમયાંતરે એક એમ કહેવાય ને કે એક પ્રથા બની ગઈ છે. એ શરૂઆતના બેઝ ઉપર દરેક ફિલ્ડની અંદર આ જ રીતે કોન્ટ્રાક્ટ આધારિત અને કરાર અને આઉટસોર્સિંગ થી જે ભરતી કરી રહ્યા છે એની અંદર આ મોટી વિસંગતતા છે. જી બિલકુલ. જનકભાઈ, તમને શું લાગે છે જે કરાર આધારિત કર્મચારીઓની શોષણની જે વાત છે, હવે એક તો એમને ખૂબ ઓછો પગાર, 8 થી 10,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. આ મોંઘવારીમાં એમનું કે એમના પરિવારનું, એમના બાળકોનું ભરણ પોષણ થઈ જ ના શકે. બીજી તરફ એમને બીજા કોઈ અન્ય લાભ નથી આપવામાં આવતા. 6 કલાકની નોકરીની જગ્યાએ 8 થી 10 કલાક સુધી નોકરી કરાવવામાં આવે છે. લાગે છે કે કરાર આધારિત કર્મચારીઓ ત્યાં નિષ્ઠાથી કામ કરશે, કારણ કે આ એમના જીવનનો કોઈ આર્થિક અંતિમ પડાવ નથી આ નોકરી, એટલે નોકરીની કોઈ સેફટી નથી. તો ક્યાંક આ કર્મચારીઓ અને બીજી કોઈ અન્ય લાલચ જાગે અને ભ્રષ્ટાચાર તરફ આગળ વધે ને ભ્રષ્ટાચારમાં જ વધારો થાય આ થકી, એવું લાગે છે? જનકભાઈ. જી મનીષા, આપની વાત સાથે હું સહેમત છું. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ અને મોંઘવારી છે, શિક્ષણમાં પણ જે પ્રાઇવેટ સ્કૂલ શાળાઓ જે છે એમાં પણ ખાનગી શાળાઓમાં શિક્ષણની ફીસ છે, ઘર પરિવારને જે ચલાવવાનું છે આ લોકોને, તો ખૂબ ઓછો પગાર હોવાથી ક્યાંક ને ક્યાંક મજબૂરીથી, હું સ્પષ્ટ કહીશ કે મજબૂરીથી આ લોકોને ના છૂટકે અમુક એવું કામ કરવું પડતું હોય. કામ સરકારી કર્મચારી જે કાયમી છે એ જ કામ આ લોકો કરે છે. તો એ જગ્યાએ જ્યારે કોઈના પણ એવા કામ આવે કે જેમાં થોડી કાંઈ અડચણ હોય તો એ લોકો ફાઇનાન્શિયલ બેનિફિટ પણ આશા રાખે કે ભાઈ મને પણ થોડોક ફાઇનાન્શિયલ બેનિફિટ મળે તો મારું જે મને ઓછો પગાર મળે છે કે મારા ઘર ચલાવવામાં મને જે તકલીફો છે એમાં મને રાહત મળે.
આજે એની જગ્યાએ હું પણ હોઉં તો હું પણ પેલા એ જ વિચારું કે મારે મારું ઘર ચલાવવું છે, મારા બાળકોને સારું શિક્ષણ આપવું છે, મારા પરિવારને આરોગ્યની સુવિધા પૂરતી મળી રહે કોઈ બીમાર પડે ત્યારે. તો એ માટે સૌથી વધારે જરૂરી છે કે મારું ફાઇનાન્શિયલ હેલ્થ મારી સારી હોય, એટલે કે મારી આવક વ્યવસ્થિત હોય. જો એ પૂરી ના પડે તો ના છૂટકે મારે બીજા રસ્તા શોધવા જ પડે, અને એ જ થઈ રહ્યું છે અત્યારે. બહુ બધી જગ્યાએ આવા કેસ પણ અમુક જે પકડાય છે, ખોટા કામ થઈ રહ્યા છે. તો એમાં એક આ કારણ ખૂબ મૂળભૂત સાબિત થઈ રહ્યું છે, કારણ કે રીતસર શોષણ જે થતું હોય છે, જે કામ એમની પાસેથી લેવામાં આવે છે અને જે ચૂકવણું એનું વળતર જે ચૂકવવામાં આવે છે, જે કરાર આધારિત લોકોને પેમેન્ટ ચૂકવવામાં આવે છે, એમાં ખૂબ જ વિસંગતતા છે. એમને પૂરેપૂરું ચૂકવવામાં નથી આવતું, ખૂબ જ ઓછું છે. અને આ પરિસ્થિતિમાં છેલ્લે તો એ જ વિકલ્પ એ લોકો પાસે બચે કે કંઈક ખોટું કરે અથવા કંઈક એવું કરે કે જેનાથી થોડી આવકનો વધારો થાય, અને જેને આપણે ભ્રષ્ટાચાર પણ કહી શકીએ. તો આ જે રસ્તો છે, જો આપણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય તો જે કર્મચારી કામ કરી રહ્યો છે એને એના કામનું પૂરું વળતર મળી જાય, તો એને એ રસ્તો વિચારવો જ ના પડે. સરકારને એ બાબતે ખૂબ સંવેદનશીલ બનીને વિચારવું જોઈએ કે આ લોકોને પૂરતું વળતર જો આપી દેવામાં આવે, જે મિનિમમ છે, એને કઈ એવું નથી આશા કે મને 1,00,000-2,00,000 નો પગાર મળી જાય, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ઘર ચલાવવા માટે જેટલું જરૂરી છે એટલું તો મળવું જ જોઈએ, જે સરકારના ધારાધોરણ પણ નક્કી થયેલા છે. તો એ મુજબ પણ પૂરતું ના મળે ત્યારે કઈ ને કઈ આવા રસ્તાઓ લોકો અપનાવતા હોય છે, અને એવા કિસ્સાઓ પણ ઘણા બહાર આવતા હોય છે. જી મનીષા. બિલકુલ. નિલેશભાઈ, તમારા દ્વારા જ્યારે લડત ચલાવવામાં આવી રહી છે, સંગઠન દ્વારા વર્ષોથી આ મામલે લડત ચલાવવામાં આવી રહી છે, પછી આવેદન પત્ર આપવા માટે ગયા હોય, ધરણા કરવામાં આવ્યા હોય, હડતાલ કરવામાં આવી હોય કે માસ સીએલ પર ઉતરી ગયા હોય, કોઈ પણ રીતે વિરોધ કરવામાં આવ્યો હોય, જે તે સમયે સરકાર તરફથી તમને કેવી હૈયાધારણા આપવામાં આવે છે કે પછી એવી કોઈ ખાતરી અપાય છે કે નહીં આ બાબતે આ સુધારા કરવામાં આવશે કે આવો લાભ તમને આપવામાં આવશે? એવી માત્ર વાતો થાય છે અને પછી પરિસ્થિતિ જેસે તે જ રહેતી હોય એવું લાગે છે? સોરી મેડમ, હું એવું કહી શકું કે સરકાર સંવેદનશીલ છે. સરકાર અમારા મુદ્દે એકદમ અસંવેદનશીલ છે. આજ સુધીમાં અમારા એવા કોઈ પ્રશ્નોને એવું કોઈ વાટાઘાટો કે અમને કોઈ બોલાવે છે, ટેબલ ટોક કરે છે અને એનો એક કઈક સુખદ અંત આવ્યો હોય એવું આજ સુધી બન્યું નથી. માનો કે એક લડતને એકદમ ઇગ્નોર થતી હોય એવું તમને લાગે છે, અને કોઈ આનું પરિણામ મળતું નથી. સમયાંતરે કઈક લઘુત્તમ વેતનની અંદર બહુ મોટો ફેરફાર થતો હોય ત્યારે એના 5 કે 10% જે સુધારો થતો હોય એમાં કપાત આપીને એવું વેતન આપવામાં આવતું હોય છે. એટલે આપણે એવું કહીએ છીએ ભાઈ કે સરકાર એક રોજગારી ઉભી કરવી, રોજગાર બરાબર, લઘુત્તમ વેતન એમને આપવું આ સરકારનું કામ છે, અને એના કાયદાઓ પણ છે. સરકાર બધી પ્રાઇવેટ કંપનીઓ છે, બીજી ત્રીજા જે યુનિટો હોય એમના જે કર્મચારીઓ છે એ લોકો જે હાયર કરે ત્યારે એમના માટે એક ગાઈડલાઈન બનાવતી હતી. ત્યારે નામદાર સરકાર જોડે પણ એમના માટે ચોક્કસ ગાઈડલાઈન હોવી જોઈએ. એટલે અમારો પ્રશ્ન એવો છે કે સરકાર થોડી અમારા મુદ્દે સંવેદનશીલ થાય. અમે કોઈ બહુ મોટું નથી, લાખો રૂપિયા, સાહેબ જનકભાઈ જે રીતે વાત આપણે કરી રહ્યા છે, લાખો રૂપિયામાં અમે નથી માંગતા. તો કઈક લઘુત્તમ કોઈ સ્કિલ્ડ કર્મચારી છે, બરાબર, કુશળ કર્મચારી છે, તો એમને એક પ્રોફેશનલ છે, બરાબર, ટીચર છે, એક ડોક્ટર છે. આજે આપણી પાસે MBBS ડોક્ટરો કરારમાં કામ કરી રહ્યા છે અને એ 25,000 વેતનમાં એમનું કામ શરૂ થતું હોય છે. એટલે આ બધી આપણે બહુ બધું આપણે જે વાત કરીએ આપણે, બરાબર, સ્વર્ણિમ ગુજરાતની જે વાતો કરીએ છીએ, આના અંદર ઘણા બધા એવા ડાઘ પણ છે કે જેનાથી આપને એમ થાય કે ભાઈ ખરેખર આપણી કિંમત નથી થતી, એમ કર્મચારીઓની કિંમત નથી થતી. રવિભાઈ, આ મામલે જ્યારે આપણે અગાઉ જનકભાઈએ વાત કરી શરૂઆતમાં કે સરકાર તરફથી તો કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, તેને પૂરતા પૈસા પણ કદાચ આપવામાં આવતા હોય છે, પરંતુ એજન્સી દ્વારા જ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય કે ખાઈકી કરી અને કર્મચારીઓ સુધી પૂરતા પૈસા નથી પહોંચાડવામાં આવતા કે એમને પૂરતો પગાર, એમના કામનું પૂરતું વેતન નથી આપવામાં આવતું, તો લાગે છે કે સરકારની આવા એજન્સીઓ ઉપર જ કોઈ લગામ નથી. બિલકુલ. અત્યારે તો એવું કહી શકાય કે કોઈની ઉપર હવે લગામ જેવું રહ્યું જ નથી એવું, કારણ કે અત્યારે આપણે દિવસે જોતા હશું કે અત્યારે કેટલા બધા, અત્યારે માન લો કે સામાન્ય એક્ઝામ્પલ આપીએ તો એક્સિડન્ટ પણ થતા હોય અથવા તો કોઈ પણ એવા કેસ થતા હોય તો એની પર પણ અંકુશ જોઈએ ને એટલો નથી અત્યારે.
એક એક્ઝામ્પલ આપે સાથે વાત કરું કે જે હમણાં લઘુત્તમ વેતનની જે વાત કરી, તો માની લો કે 2011-12 જે શિક્ષકોની ભરતી થઈ એની સાથે સાથે અમારા બધાની ભરતી જે થઈ હતી એમાં એ લોકો અત્યારે ફૂલ પગારમાં આવી ગયા, અત્યારે 60,000 થી 70,000 રૂપિયા પગાર મેળવે છે. કામ પણ બધાનું સરખું જ છે, પણ એની સામે એ જે એની સાથેના જે કરાર આધારિત જે કર્મચારીઓ લાગેલા છે એના 50% પગાર પણ સુધી પહોંચી શક્યા નથી. આનાથી વિડંબના બીજી કઈ હોઈ શકે એમ. અને જે આપણે વાત કરીએ મુજબ કે અત્યારે કોઈ ઉપર કોઈ જાતનો અંકુશ નથી જ, એ આપ જોઈ શકો છો, કારણ કે જે કંપનીઓ અને બધા જે છે એમને લાગતા વળગતા એ લોકોને મળતું હોય છે, અને એના કારણે એમની પર કોઈ લગામ આજની તારીખે આપણે કંઈ જોઈ શકતા નથી. બિલકુલ. જનકભાઈ, આપ વિશેષજ્ઞ છો આ મામલે. શું લાગે છે કે આ સમગ્ર સમસ્યા છે આજકાલની નથી, વર્ષોથી ચાલી આવે છે, અને આ રીતે આવા કર્મચારીઓનું શારીરિક માનસિક રીતે શોષણ કરી ખૂબ ઓછો પગાર આપી તેની પાસે 8-8, 10-10 કલાક કામ કરાવવામાં આવે છે? ક્યાંક ને ક્યાંક આવા કર્મચારીઓની કોઈક મજબૂરી પણ હોય છે, ખાસ કરી જ્યારે મહિલાઓ આવી કરાર આધારિત કર્મચારી તરીકે કામ કરે છે ત્યારે એમની માટે પણ ઘણી બધી ઘરની જવાબદારી હોય છે, ઘણી બધી. એમને કોઈ ડિલિવરીની રજાઓ નથી આપવામાં આવતી, વધારાના કોઈ રજાના પગાર નથી આપવામાં આવતા. આ તમામ સમસ્યાના ઉકેલ માટે લડત તો આ લોકો ચલાવી જ રહ્યા છે, ને લડત કદાચ ચલાવીને થાકી ગયા છે. નિલેશભાઈએ કીધું એવી રીતે અસંવેદનશીલ સરકાર છે, ક્યારે એમનો મુદ્દો કોઈ સાંભળ્યો જ નથી. આ તમામ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે, તમને શું લાગે છે? મનીષાબેન, હું તમને સ્પષ્ટ કહું, બહુ લડત આપી. ખરેખર તો જો સરકાર સંવેદનશીલ હોય તો એમણે આ લોકોનું સાંભળવું જોઈએ. સૌથી પહેલા તો આ લોકશાહી છે, અને લોકશાહીમાં લોકો દ્વારા જ સરકાર બનવાની છે, અને લોકો વડે જ ચાલવાનું છે. સરકારને ટેક્સનો વેરો પણ લોકો પાસેથી મળવાનો છે. આ સરકારી કર્મચારીઓ કમાશે એમાંથી પણ ટેક્સ ભરવાના છે. તો સરકારે સૌપ્રથમ લોકોનું સાંભળવું જોઈએ. જે હમણાં રવિભાઈએ કીધું એમ અત્યારે લગભગ સાંભળવાનું બંધ છે. હમણાં આપણે જોયું કર્મચારીઓ જે ટેટ ટાટ વાળાએ આંદોલન કર્યું, વ્યાયામ શિક્ષકોએ આંદોલન કર્યું, પણ કોઈનું સાંભળવા સરકાર તૈયાર નથી. એ રીતે જ આ બધા કર્મચારીઓ જે છે કરાર આધારિત, એમણે પણ ઘણી વાર આંદોલનો કરે, પણ એમનો અવાજ, જે એમની ખરેખર જે મજબૂરી છે એ સાંભળવી જોઈએ. સંવેદનશીલ સરકાર ત્યારે જ કહેવાય જ્યારે લોકોની સંવેદનાને સમજે અને સાંભળે. એનો રસ્તો એક જ છે કે જે લોકોને તકલીફ છે એને સાંભળીને એમાંથી જ સોલ્યુશન નીકળવાનું છે. આમ સરકાર એમ કે છે કે અમે વાતચીત કરવા તૈયાર છીએ, વાતચીતથી જ દરેક સમસ્યાનો હલ નીકળે. તો જ્યારે વાતચીત કરવા માટે જાય છે એ લોકો, તો એને કોઈ સાંભળવામાં નથી આવતું. તો સૌપ્રથમ તો આ લોકોને બોલાવીને સાંભળવું જોઈએ. કોઈ એવું પોર્ટલ બનાવવું જોઈએ કે જ્યાં એ લોકો પોતાની સમસ્યા આપે, અને ટાઈમ ફ્રેમ બને કે આ સમસ્યાનો આ ટાઈમ ફ્રેમ મુજબ અમે એનું સમાધાન કરીશું. ચાલો તમે 100% બધી માંગણી ના સ્વીકારો, પણ 50-60% તો સ્વીકારો. બિલકુલ. પૂરેપૂરી માંગ ના સ્વીકારે, પણ થોડી માંગો સ્વીકારીને એનું સમાધાન થાય, તો જે કર્મચારીઓ છે એને આશા બંધાય કે આ સરકાર આપણી સરકાર છે ને આપણું સાંભળે છે. પહેલી વાત. બીજી વાત, સમસ્યા સૌથી મોટી છે કે જે વેતન મળવું જોઈએ એ મળતું નથી. સૌથી મોટી સમસ્યા આ જ છે. બીજા બધા ગૌણ પ્રશ્નો, પણ મેઇન સમસ્યા છે. તો એના માટે હાઈકોર્ટે પણ ગાઈડલાઈન નક્કી કરેલી છે, સમાન વેતનની જે વાત થઈ, સમાન કામ સમાન વેતન. તો એ મુજબ આ લોકોને ન્યાય મળવો જોઈએ. એ પણ બહુ જરૂરી વાત છે, કારણ કે જે રીતે મોંઘવારી ભથ્થું ને બધા કર્મચારીઓને મળે છે, તો શું આ આપણા ભાઈઓ નથી? બધા જે મિત્રો છે, કર્મચારીઓ છે, એ આપણા ભાઈઓ જ છે. આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની વાત કરે છે. તો જ્યારે શોષણ થાય છે ત્યારે આ આપણા ભાઈઓ બહેનો છે એના માટે પણ સાંભળવું જોઈએ, અને એને જે વેતન મળવું જોઈએ, જે ભથ્થા મળવા જોઈએ, જે વધારો મળવો જોઈએ, કેમ કે આપણે દર 5 વર્ષે 7 વર્ષે સરકારી કર્મચારીઓને જે પગાર પંચ મુજબ વધારો મળે છે, એ સિવાય મોંઘવારી ભથ્થું મળે છે, પછી ટ્રાવેલનું ટીએ મળે છે. તો આ બધા પણ એ જ કામ કરી રહ્યા છે સરકારી કચેરીમાં. તો એમને પણ ભલે પહેલા કરતા તમે કરાર આધારિત છો તો એમને અમુક ટકા ઓછું આપો, પણ આપો તો ખરી, શરૂઆત તો કરો. તો આ જે સમસ્યાનું સમાધાન કરવું હોય તો એ જ છે. પ્રશ્નો બધા વ્યાજબી છે. યોગ્ય નિકાલ સરકાર તરફથી આવી શકે છે. સરકાર પાસે પૂર્ણ બહુમતી છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. જો કરવું હોય તો
કરી શકાય એમ પણ છે, એવું કોઈ બહુ મોટી અઘરી વસ્તુ પણ નથી. એટલે આ બાબતે હું એટલું જ કહીશ કે જે લોકોના પ્રશ્નો છે એને સાંભળો, એને બોલાવો અને એમાંથી મેક્સિમમ શક્ય હોય એટલું સમાધાન તુરંત થાય એવું આયોજન થવું જોઈએ. બિલકુલ, જનકભાઈ ખૂબ જ સરસ વાત કરી. નિલેશભાઈ, જનકભાઈએ જે વાત કરી એમાંથી તમને શું લાગે છે? કારણ કે કાયમી કર્મચારીઓને જેટલા લાભ સરકાર તરફથી આપવામાં આવે છે, ફૂલ પગારમાં જેટલો પગાર આપવામાં આવે છે, એટલો પગાર કે એટલા લાભ તો કરાર આધારિત કર્મચારીઓને સરકાર તરફથી આપવામાં આવશે જ નહીં. પરંતુ જનકભાઈએ જે રીતે વાત કરી એ પ્રમાણે કે મુખ્ય કયા લાભો, થોડા પણ અમુક ટકા જે લાભ મળવા જોઈએ, એમાંનો તમારી કઈ કઈ માંગણીઓ છે? એક તો મુખ્ય પગારની માંગણી તો છે જ કે જેટલું કામ કરે એ પ્રમાણમાં વેતન મળવું જોઈએ. આ સિવાય તમારે કયા કયા મુદ્દાઓને લઈ માંગણીઓ છે કે જે કાયમી કર્મચારીઓને મળે છે એમાંથી થોડો લાભ તમને પણ મળવો જોઈએ? નામદાર સરકાર મેડમ વખતો વખત છે એ બરાબર મોંઘવારી જાહેર કરતી હોય છે. તો 33% કે 28% મોંઘવારી આપે, પગાર વધારો આપતી હોય, બરાબર. એની સરખામણીમાં જયારે 1 કે 25% કરારવાળા કર્મચારીઓને આપવો જોઈએ. બિલકુલ. પછી માનો કે આઉટસોર્સ વાળા કર્મચારીઓ છે તેમનો તો એક તો નાનો પગાર છે, એમાં સરકાર છે જીએસટી વસૂલ કરે છે. આજે અમારા એવા ઘણા બધા પ્રશ્નો છે કે અમારા ઈપીએફ દરેક કર્મચારીઓના લેવામાં નથી આવતા, કાપવામાં નથી આવતા. કોઈ કાપે તો કોઈ ઘણી આઉટસોર્સ એજન્સીઓ એવી છે કે જે ઈપીએફ ફંડ કાપ્યું છે, ખરેખર કશું કાપતું નથી હોતી. છેલ્લે 2-3 વર્ષ કર્મચારીઓને કોઈ હૈયાધારણા અધિકારી, એમના જે તે અધિકારી હૈયાધારણા આપી દે તો એવું રહેતું હોય કે ભાઈ આ આપી દે છે, આ કાપે છે, બરાબર. પણ એમને એટલું બધું ટેકનિકલ નોલેજ નથી હોતું. જયારે જે તે એમની પેલી પાસબુક જોવે ત્યારે ખબર હોય કે કશું કપાણું નથી આપણું. પછી જોબ સિક્યુરિટી છે. કોઈ પણ કર્મચારીને અત્યારે એવો ડર છે કે ભાઈ ગમે ત્યારે અમને કાઢી મૂકે. અને આપણે એવા ઘણા બધા અમે તો એવા ઘણા બધા પ્રશ્નો ફેસ કર્યા છે. આજે કોઈ વ્યક્તિ લીડ કરતું હોય કે ભાઈ આના પ્રશ્ન ઉઠાવે તો એમની બદલી કરી દેવામાં આવે, એમને છૂટો કરી દેવામાં આવે, બરાબર. નાના મોટા આવા બધા બનાવો અમે ફેસ કરેલા છે. તો એક કે ભાઈ જોબ કોઈની નોકરી તમે એવા ચોક્કસ રીઝન હોય 1, 2 થી 3 એના વ્યાજબી પ્રશ્ન એની કોઈ વ્યક્તિ સમયસર નોકરી નથી કરતો, એના ટાર્ગેટ પ્રમાણે કામ નથી કરતો, 1-2 નોટિસ આપો પછી એમને તમે છૂટો કરો એ વસ્તુ વ્યાજબી છે, બરાબર. કામ નથી કરતો આપણે એવા કામસોર માણસોની જરૂર નથી. આપણે ગતિશીલ ગુજરાતને વધારે વેગવંતું ગુજરાત બનાવવાનું છે, બરાબર. દેશ દુનિયામાં નામ કાઢવાનું છે. પણ કોઈ પણ કર્મચારીઓનું આપણે મોડેલ જોઈએ તો એમનું કંઈક સારું કમાય છે તો એમના કર્મચારીઓને બોનસ આપે છે, બરાબર. તો ઘણું બધું એમને એક્સ્ટ્રા લાભો મળતા હોય છે. આજે આ સરકાર, ગુજરાત સરકારની વાત આપણે કરીએ કે જયારે ગુજરાત મોડેલ દેશ ને દુનિયામાં આટલું બધું પ્રખ્યાત થતું હોય ત્યારે એમનું આ મોડેલ પણ એક દેશ અને દુનિયામાં નામ ના કમાય કે ભાઈ કર્મચારીઓ માટે પણ એક સારી નીતિ છે નામદાર સરકારની. એટલે આપણે નામદાર સરકારને એવી વિનંતી કરીએ, અને અમારી કોઈ એવી બહુ મોટી એવી વિનંતી નથી. કુશળ તમે જે એક કમિટી છે, વખતો વખત એનો કમિટી છે એમનો અભ્યાસ કરે છે કે ભાઈ અત્યારે લઘુત્તમ વેતન કેટલું હોવું જોઈએ, કુશળકારી કામદાર નું કેટલું હોવું જોઈએ, બરાબર. બિનકુશળ કામદાર નું કેટલું હોવું જોઈએ. એમાં અમે લોકો એવી મોટી એવી અમારે જાતે ડિમાન્ડ નથી કરતા એમ. પણ એવી ઘણી આમાં આપણે કમિશનો પણ બનેલા છે. કમિશને જે કઈ કમિશનો જે ભલામણો કરી એનું કોઈ અમલીકરણ થયું નથી. એક ચોક્કસ નીતિઓ બને અમારા માટે, બરાબર. અને વખતો વખતના બીજા ત્રીજા જે લાભો મળતા હોય અન્ય કાયમી કર્મચારીઓને, તેમની સરકારે 2-5% અમને ઓછું વેતન આપે, બરાબર. અને હું એમ કઉ છું કે કોઈ કામ છે, કોઈ કામ જગ્યા જે ઉભી મહેકમ ઉભું થયું છે અને એમાં તમે કરાર વાળો રાખો કે આઉટસોર્સ વાળો, કઈ આજે માનો કે કોઈ અધિકારીને ગાડી ડ્રાઈવર જોઈએ છે તો એ ડ્રાઈવર ગાડી જોવાની છે આગળ તે, બરાબર. છે એટલે ભરતી કરવી જોઈએ. બરાબર છે. આ તો કરાર વાળો કર્મચારી તમે રાખો છો તો કરારની કર્મચારીની તમને જરૂર પડે છે તો કરારમાં શા માટે રાખો છો? એ વ્યક્તિ બરાબર છે. વધારે નિષ્ઠાથી કામ કરશે, ભ્રષ્ટાચાર ઓછો થશે અને આ ગુજરાતને અહીંથી પણ વધુ આગળ લઈ જશે. બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી નિલેશભાઈ. રવિભાઈ, નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે રીતે કરાર આધારિત કર્મચારીઓના ગુજરાતમાં આભાર. ઘણા બધા શારીરિક, માનસિક ઘણી બધી રીતે તેમનું શોષણ થાય છે. કાયમી કર્મચારીઓની સામે એમને ખૂબ જ ઓછા લાભ આપવામાં આવે છે અને ખૂબ ઓછા વેતનમાં તેમની પાસે કલાકોના કલાકો કામ કરાવવામાં આવે છે. આ લડત આજકાલની નથી, વર્ષોથી ચાલી આવે છે અને હજુ પણ આ લડત આગળ ચાલવાની છે. નિલેશભાઈએ કીધું એ પ્રમાણે અમારી વાત ક્યારેય કોઈ સાંભળતું નથી.
જનકભાઈ કીધું તે પ્રમાણે કોઈ એક નીતિ બનાવવી જોઈએ સરકારે અને આવા કર્મચારીઓની વાત સાંભળવી જોઈએ. 100% તમે સોલ્યુશન નથી આપી શકતા તો 50-60% તેમના જે પણ પ્રશ્નોનું સોલ્યુશન આવતું હોય એ અપાવવું જોઈએ અને તો જ આવા કર્મચારીઓ નિષ્ઠાથી કામ કરશે અને તો જ ગુજરાત છે તે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. નમસ્કાર. આભાર.